મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી 2024-25 જાહેર થઈ. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ 20/12/2024ના રોજ યોજાનાર છે. પ્રમુખ પદ માટે 2 ઉમેદવાર પોતાનો પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાઈ હતી. ઉપપ્રમુખ પદ માટે 3 ઉમેદવારો, મંત્રી પદ માટે 2 ઉમેદવારો, સહમંત્રી માટે 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી. મહિલા પ્રતિનિધિ તરીકે 1 બિનહરીફ ઉમેદવારી નોંધાવી. પ્રમુખ પદ માટે અને મંત્રી પદ માટે 1 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી. ચૂંટણીમાં 810થી વધુ મતદારો મતદાન કરશે. ચૂંટાયેલા ઉમેદવારોનો કાર્યકાળ 1 વર્ષનો રહેશે. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. આપનું નામ જણાવજો અને જે ઇલેક્શનની જે તૈયારી છે કઈ રીતેની રૂપરેખા છે અને કઈ રીતનું સમર્થન કરે. લાલસિંહ જે ચાવડા, મને અહીંયા સહાયક ચૂંટણી કમિશનની જવાબદારી સોંપી છે. બાર એસોસિએશને આખા ગુજરાતમાં દરેક જિલ્લા બાર તાલુકા બધામાં એક તારીખ એક સાથે 20/12 પ્રમુખ, ઉપપ્રમુખ, સહમંત્રી, મંત્રી અને એલઆરની સીટ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આખા ગુજરાતમાં એક છે. એમાં મહેસાણા ખાતે ઘણા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. એમાંથી પ્રમુખમાં 2, ઉપપ્રમુખમાં 3, મંત્રીમાં 2, સહમંત્રીમાં 2 ઉમેદવારો હાલ ચૂંટણી લડી રહ્યા છે. એમાં એક એલઆરની સીટ હતી મીરાબેન પટેલની, એ બિનહરીફ કરવાની. ટોટલ કેટલા ઉમેદવારો હશે અને મતદારો કેટલા રહેશે અંદાજે? મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં 810 મતદારો છે અને ટોટલ ઉમેદવારો પ્રમુખમાં RN બારોટ અને ચંદ્રકાંત દરજી સાહેબ લડી રહ્યા છે. ઉપપ્રમુખમાં 3 જણ છે. એમાં કનુભાઈ અમિત, ઓઝા રાજેશકુમાર અને ઝાલા સામસેન. મંત્રીમાં ભૂપેન્દ્ર રાવલ અને રસિક ઓઝા 2 છે અને સહમંત્રીમાં છે શૈલેષ પરમાર અને પરિમલ ઠાકોર. એ પોસ્ટ માટે ચૂંટણી 20 તારીખે લડાશે. બાર એસોસિએશનનું જે ઇલેક્શન થઈ રહ્યું છે કઈ રીતેની રૂપરેખા છે અને શું કહેવા માગશો આ બાબતે? મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી 20/12/2024 તારીખે યોજાવાની છે. અને સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલર ગુજરાતના કહેવા પ્રમાણે એક જ દિવસે આખા ગુજરાતના બધા જ બાર એસોસિએશનોમાં ચૂંટણી થાય છે. મહેસાણા ખાતે 810 મતદારો છે અને પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રી ચારેય સીટના ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. અને ચારેય સીટો પર ઉમેદવારી ભર્યા પછી કોઈ સીટ બિનહરીફ થઈ નથી. ત્યારે 4 સીટ પર ચૂંટણી થવાની છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં, ઉલ્લાસભર્યા વાતાવરણની અંદર અને ખૂબ જ ખેતીપૂર્વક મહેસાણા ખાતે દર વખતે ચૂંટણી યોજાય છે અને એના પરિણામો જે આવતા હોય છે એ બધા સ્વીકારતા હોય છે. 2024-25ની ઇલેક્શન કહેવાય આવ્યું. આ 2024-25માં ચૂંટણી